નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરમાં શીખ્યા કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે કે ગતિમાન અવસ્થામાં છે તેનો આધાર અવલોકનકર્તાની પરિસ્થિતિ પર રહેલો હોય છે. ઉપરાંત ગતિના જુદા જુદા પ્રકારો જેમ કે સુરેખ ગતિ, ચાક ગતિ, કંપન વગેરે છે એ પણ જોયું. સાથે સાથે એવું શીખ્યા કે કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુની આવશ્યકતા હોય છે. હવે આજે આપણે સુરેખ પથ પર ગતિ વિશેનો અભ્યાસ કરીશું. સુરેખ પથ એટલે સીધી રેખા ગણી શકાય. હવે તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે તેનો અભ્યાસ કરવા માટે થઈ તમારે બે રાશિઓ વિશે શીખવું ખાસ આવશ્યક છે, જેમના નામ છે અંતર અને સ્થાનાંતર. અંતર એટલે વસ્તુ દ્વારા અથવા તો પદાર્થ દ્વારા કપાયેલ પથ લંબાઈ, રસ્તાની જે લંબાઈ હોય કે જેના પર વસ્તુ ગતિ કરી રહી હોય એ લંબાઈ તમને અંતર આપશે. સ્થાનાંતર એટલે વસ્તુના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. એટલે કે વસ્તુના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે ઓછામાં ઓછું જે અંતર હોય તેને સ્થાનાંતર ગણવામાં આવે છે. અંતર અને સ્થાનાંતર બંને એક પ્રકારની લંબાઈ છે, તેથી સામાન્ય રીતે તેમનો એકમ મીટર ગણવામાં આવે છે, જે એસઆઈ એકમ છે. બરાબર, અંતર અને સ્થાનાંતરનો એકમ છે એ મીટર છે. ઘણી વખત મીટર એકમ છે એ નાનો હોવાને લીધે મોટા એકમ કિલોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય. બે શહેર વચ્ચેનું અંતર દર્શાવવામાં આવતું હોય તો એ કિલોમીટરમાં દર્શાવવામાં આવે. ઘણી વખત નાના એકમનો ઉપયોગ કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિની ઊંચાઈ માપવામાં આવતી હોય તો એ સેન્ટીમીટરમાં દર્શાવવામાં આવે, જે નાનો એકમ છે. પણ મૂળભૂત એસઆઈ એકમ મીટર છે. એટલે અંતર અને સ્થાનાંતરને આપણે હંમેશા મીટરમાં જ માપીશું, પણ જરૂરિયાત પ્રમાણે ક્યારેક કિલોમીટર કે સેન્ટીમીટરમાં પણ માપેલા હોઈ શકે. જો દાખલો ગણતા આવીશું તો હંમેશા આપણે અંતરને મીટરમાં જ લઈશું. બરાબર, શરૂઆત કરીએ. સુરેખ પથ પર ગતિ. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે, એટલે કે સીધી રેખા પર થતી ગતિ. આપણે સૌપ્રથમ ઉદાહરણ દ્વારા તેને વર્ણવવાનું શીખીશું. ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે. અહીંયા આકૃતિમાં તમને બિંદુ O દર્શાવેલ છે. O બિંદુથી વસ્તુ પોતાની ગતિ શરૂ કરે છે, જેને તમે સંદર્ભ બિંદુ ગણી શકો છો. ધારો કે A, B અને C જે આકૃતિમાં દેખાય છે, આ ત્રણેય જુદી જુદી ક્ષણે એટલે કે જુદા જુદા સમયે વસ્તુનું સ્થાન દર્શાવે છે. એટલે કે કોઈ એક સમયે વસ્તુ A પર હશે, કોઈ અન્ય સમયે વસ્તુ B પર હશે અને કોઈ અન્ય સમયે હશે વસ્તુ C પર. હવે આપણે સમજવાની બાબત અહીંયાથી શરૂ થાય છે. ધારો કે વસ્તુ અહીંયા ડાબી તરફ રહેલા O બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે અને ગતિની શરૂઆત કરી અને વસ્તુ આગળ વધે છે, એ બિંદુ સુધી પહોંચે છે. O થી લઈ વસ્તુ એ બિંદુ સુધી પહોંચે છે અને પછી પરત ફરે છે.
લખ્યું જુઓ, ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને બી પાસેથી પસાર થઈ અને સી સુધી પહોંચે છે, અહીંયા સુધી, સી બિંદુ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુએ કાપેલું અંતર કેટલું થાય, કઈ રીતે મળશે આપણને? તો તમારે જે જુદા જુદા સ્થાન છે ને ત્યાં અંતર લખીને આપેલા છે તમને, 0, 5, 10 આ રીતે કિલોમીટરમાં, બરાબર? તો એક સ્થાનેથી લઈને બીજા સ્થાને વસ્તુ પહોંચી હોય, બરાબર, તો એ બંને ઉપર જે અંક લખેલા છે એનો તફાવત લેવાનો. ખાસ સાંભળજો, તફાવત કહું છું, તફાવત હંમેશા ધન એટલે કે પ્લસ જ લેવાનો હોય, તફાવત માઇનસ આવશે નહીં. તફાવત લેવાનો, એ તફાવત તમને કાપેલું અંતર આપશે. તો વસ્તુ ઓ થી લઈ એ સુધી પહોંચે તો કાપેલું અંતર તો કે 0 અને 60 છે, બંનેનો તફાવત થશે 60. તો ઓ થી લઈ એ સુધી વસ્તુ પહોંચે એટલે કાપેલું અંતર 60 કિલોમીટર. પછી એ થી લઈ અને સી સુધી પહોંચે તો 60 - 25 એટલે કે 35. તો કુલ અંતર કેટલું કપાશે તો કે ઓ થી એ 60, એ થી સી 35 એટલે કે 95 કિલોમીટર. તો જુઓ અહીંયા, વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ OA પ્લસ AC, પથ લંબાઈ એટલે કાપેલું અંતર, એટલે કે 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર, O થી એ 60 કિલોમીટર, A થી C 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર. જે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર છે, વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર થયું 95 કિલોમીટર. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય છે, ગતિની દિશાની નહીં. આ બાબત ખાસ નોંધી લેજો કે કોઈ વસ્તુનું જો અંતર નક્કી કરવું હોય તો ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય છે, ગતિની દિશાની નહીં. બરાબર? વિજ્ઞાનની અંદર 2 પ્રકારની રાશિઓ હોય. એક એવી રાશિઓ જેમને દર્શાવવા માત્ર મૂલ્યની જ આવશ્યકતા હોય, તો આ પ્રકારની રાશિઓ છે એ અદિશ કહેવાય. દાખલા તરીકે તાપમાન, તાપમાન માપવામાં આવે તો માત્ર ને માત્ર આંકડાઓ જ દર્શાવવાના હોય, 30°C, 40°C આ રીતે. એવી જ રીતે અંતર માપવા માટે પણ માત્ર આંકડાઓ જ દર્શાવવાના થાય કે 60 કિલોમીટર, 35 કિલોમીટર. આ પ્રકારની રાશિઓને અદિશ રાશિઓ કહેવાય. પણ વિજ્ઞાનમાં ઘણી રાશિઓ એવી છે કે જેમને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની આવશ્યકતા હોય, જેને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે, જે તમે આ જ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. આ આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માન એટલે કે મૂલ્ય દર્શાવે છે. આ ઉદાહરણ દ્વારા શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તેની અવસ્થા C સુધીનું અંતર જાણી શકો છો? વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે ઉદાહરણ શીખ્યા એની અંદર વસ્તુ O થી શરૂ કરી A સુધી જાય છે, A થી શરૂ કરી અને C પર પરત ફરે છે, બરાબર? તો કપાયેલું અંતર થયું O થી A 60 કિલોમીટર, A થી C 35 એટલે કે કુલ થયું 60 + 35 95 કિલોમીટર. પણ હવે જુઓ, વસ્તુ શરૂઆતમાં ક્યાં હતી તો કે O બિંદુ ઉપર અને અંતે ક્યાં પહોંચી તો કે C બિંદુ પર. તો વસ્તુનું પ્રારંભિક સ્થાન એટલે O, અંતિમ સ્થાન એટલે C. તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો, 25 માંથી 0 બાદ તો 25 કિલોમીટર મળ્યું. આ શું છે? આ જે 25 કિલોમીટર મળે છે એ વસ્તુનું સ્થાનાંતર છે. સ્થાનાંતર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર છે, બરાબર? અહીંયા કીધેલ છે, જુઓ. શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તેની અવસ્થા C સુધીનું અંતર જાણી શકો? આ તફાવત તમને બિંદુ O થી શરૂ કરી બિંદુ A પરથી પરત થઈ, બરાબર? બિંદુ O થી શરૂઆત કરી હતી, ક્યાં ગયા હતા તો કે બિંદુ A પર.
અને પરત થયા એ ઉપરથી અને ક્યાં પહોંચ્યા તો કે બિંદુ સી સુધી પહોંચતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો વિદ્યાર્થી મિત્રો કપાયેલું અંતર જે છે એ 95 એટલે કે 95 કિલોમીટર હતું, બરાબર. પણ સ્થાનાંતર જે છે ને ઓ થી સી વચ્ચેનું અંતર એ માત્ર 25 કિલોમીટર આવ્યું. એટલે આ રીતે અંતર અને સ્થાનાંતર નક્કી કરવામાં આવતા હોય. દાખલા તરીકે હું તમને અહીંયા એક ઉદાહરણ આપું. જો આ ડાબી તરફના જે પોઈન્ટ છે ને ત્યાં એક શહેર છે અને આ જમણી તરફના પોઈન્ટ છે ને ત્યાં આગળ એક બીજું શહેર છે. હવે એક શહેરથી બીજા શહેર તરફ જવા માટેનો અહીંયા તમને હું એક રસ્તો દોરી આપું છું. આ એક જ માર્ગ છે એક શહેરથી બીજા શહેર તરફ જવાનો, અને આ માર્ગ છે ને એની લંબાઈ છે 70 કિલોમીટર. તો તમે આ ડાબી તરફના શહેરથી જમણી તરફના શહેર સુધી જશો તો તમારે કેટલું અંતર કાપવું પડશે તો કે 70 કિલોમીટર, કારણ કે રસ્તાની લંબાઈ એ જ કાપેલું અંતર થાય. પણ સ્થાનાંતર કઈ રીતે મેળવવાનું તો કે વિદ્યાર્થી મિત્રો આ જે ડાબી તરફનું શહેર છે ત્યાંથી આ જમણી તરફનું જે શહેર છે આમની વચ્ચે લઘુત્તમ અંતર જે આવે, લઘુત્તમ અંતર ક્યારે આવે તો કે સીધી રેખામાં બેયને જોડો ત્યારે. જો અહીંયા આ મેં સીધી રેખા દોરીને આપીશ, સીધી રેખામાં બંનેને જોડશો ત્યારે તમને સ્થાનાંતર પ્રાપ્ત થશે. એટલે સ્થાનાંતર છે ને એ હંમેશા કાપેલા અંતર જેટલું કે તેનાથી ઓછું હોઈ શકે છે, પણ કાપેલા અંતર કરતા સ્થાનાંતર ક્યારેય વધારે હોતું નથી, બરાબર. એટલે જુઓ તમે અહીંયા તમને કીધું છે આ તફાવત તમને બિંદુ ઓ થી શરૂ કરી બિંદુ એ પરથી પરત થઈને બિંદુ સી સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. ત્યારબાદ તમને સ્થાનાંતરની વ્યાખ્યા આપેલ છે કે વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતર એટલે કે ઓછામાં ઓછા અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. વસ્તુની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું અંતર જેને વસ્તુના સ્થાનાંતર તરીકે ગણવામાં આવે છે. શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કાપેલા અંતર જેટલું હોઈ શકે? પ્રશ્ન પૂછ્યો છે જેનો જવાબ હા આવશે. કઈ રીતે હોઈ શકે? ધારી લ્યો કે વિદ્યાર્થી મિત્રો વસ્તુ કોઈ ઓ બિંદુ ઉપર રહેલી છે અને અહીંયા ગતિ કરીને એ બિંદુ સુધી પહોંચે છે. તો વસ્તુએ કાપેલું અંતર કેટલું થશે તો કે ઓ થી એ 60 કિલોમીટર. વસ્તુનું સ્થાનાંતર કેટલું થશે તો કે અંતિમ સ્થાન એ 60 અને પ્રારંભિક સ્થાન ઓ 0. તો 60 - 0 એટલે સ્થાનાંતર આવશે 60 કિલોમીટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુએ કાપેલું અંતર અને સ્થાનાંતર બંને 60 કિલોમીટર છે, બરાબર. એટલે આ રીતે શક્ય બને કે વસ્તુએ કાપેલું અંતર અને સ્થાનાંતર બેય સમાન હોઈ શકે. આકૃતિ 8.1 માં દર્શાવેલ ઉદાહરણ ધ્યાનમાં લો. વસ્તુ દ્વારા ઓ થી એ સુધી ગતિ દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે તથા સ્થાનાંતરનું મૂલ્ય પણ 60 કિલોમીટર જ છે. હવે અન્ય ઉદાહરણ લઈ કે જેમાં અંતર અને સ્થાનાંતરના મૂલ્ય જુદા જુદા આવતા હોય. ધારો કે કોઈ વસ્તુ ઓ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે, ઓ બિંદુથી ગતિ કરી બિંદુ એ સુધી પહોંચે છે અને એ બિંદુથી પરત ફરે છે અને બી બિંદુ સુધી પહોંચે છે. તો વસ્તુએ કાપેલું અંતર કેટલું થશે? ઓ થી એ 60 કિલોમીટર, એ થી બી એટલે 60 - 35 કરવાના એટલે એ થી બી નું અંતર મળી જાય. તો 60 - 35 એટલે 25. તો ઓ થી એ 60 અને એ થી બી 25. તો વસ્તુ ઓ થી એ અને ત્યાંથી બી ગતિ કરીને આવી તો કાપેલું અંતર થયું 60 + 25, બરાબર. ઓ થી એ તો કે 60 અને એ થી બી તો કે 25 એટલે અંતર થયું 60 + 25 એટલે 85 કિલોમીટર. પણ વિદ્યાર્થી મિત્રો અહીં સ્થાનાંતર કેટલું થશે તો કે સ્થાનાંતર માટે હું માત્ર ને માત્ર એટલું જ ધ્યાનમાં લઈશ કે વસ્તુ ક્યાં હતી? ઓ ઉપર.
અંતે ક્યાં પહોંચી? બી ઉપર. બંને વચ્ચે નો તફાવત શું આવશે? તો કે 35 અને 0, એટલે તફાવત આવ્યો 35 કિલોમીટર. તો વસ્તુ ઓ થી લઈ એ પર અને એ થી લઈ અને બી સુધી જાય ત્યાં સુધીમાં થતું સ્થાનાંતર આવે છે 35, એટલે કે 35 કિલોમીટર. આગળ વધીએ. ઓ થી એ અને ત્યાંથી બી સુધી પાછા ફરતા તેણે કાપેલ અંતર 60 + 25 = 85 કિલોમીટર, જે તમે શીખ્યા. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર. આમ સ્થાનાંતરનું મૂલ્ય 35 કિમી અને પથ લંબાઈ એટલે કે અંતર 85 કિલોમીટર બંને સરખા નથી. એટલે એવું પણ બની શકે કે કાપેલું અંતર અને સ્થાનાંતર સરખા હોય, સરખા ન પણ હોય. પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે અંતર છે ને એના કરતા સ્થાનાંતર ક્યારેય વધારે હોય નહીં. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે. ખાસ નોંધજો આ બાબત. ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય 0 પણ હોઈ શકે છે. જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેના સ્થાનાંતરનું મૂલ્ય 0 પણ થઈ શકે. કઈ રીતે 0 થઈ શકે? ઉદાહરણ લઈએ. ધારો કે વસ્તુ છે ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે. ઓ બિંદુથી ગતિ કરતા કરતા એ બિંદુ સુધી પહોંચે તો અંતર કપાયું 60 કિલોમીટર, બરાબર? 60. પછી એ થી ફરી પાછું પરત ફરી અને ઓ બિંદુએ પહોંચે તો ફરી પાછું અંતર કપાયું 60 કિલોમીટર. તો કુલ કેટલું અંતર કપાયું? તો કે 60 + 60 120 કિલોમીટર, બરાબર? હવે સ્થાનાંતર કેટલું થયું? તો શરૂઆતમાં વસ્તુ કયા સ્થાન ઉપર હતી? ઓ. અંતે વસ્તુ કયા સ્થાન ઉપર આવી? ઓ હતી ત્યાં જ આવી ગઈ. તો સ્થાનાંતર થઈ જશે 0, કારણ કે તફાવત લેવાનું કીધું છે ને. છેલ્લે ક્યાં પહોંચી? ઓ, તો ત્યાં કેટલા છે? 0. પેલા ક્યાં હતી? ઓ ઉપર, તો ત્યાં પણ કેટલા છે? 0. બંનેનો તફાવત 0 આવશે. એટલે જ્યારે સુરેખ પથ પર ગતિ થતી હોય અને પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે ત્યાં જ પાછો આવી જાય તો પદાર્થનું સ્થાનાંતર 0 થઈ જાય છે. ભલે પદાર્થે કાપેલું અંતર કાંઈ પણ હોઈ શકે, પણ પદાર્થનું સ્થાનાંતર જે છે ને એ 0 થઈ જશે. એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે તમે તમારી સાયકલ લઈ તમારા ઘરેથી શાળાએ આવો છો, જે અંતર 3 કિલોમીટરનું છે. તો તમે તમારા ઘરેથી શાળાએ આવો એટલે તમે 3 કિલોમીટર અંતર કાપેલું ગણાશે. ફરી પાછા તમે શાળાએથી તમારા ઘરે પરત જતા રહો સાયકલ લઈને, એટલે બીજું 3 કિલોમીટરનું અંતર કપાયું. તો તમે કાપેલું કુલ અંતર થયું 6 કિલોમીટર, બરાબર? પણ તમારું સ્થાનાંતર જે છે એ 0 થઈ જશે, 0. કારણ કે તમે શરૂઆતમાં ક્યાં હતા? ઘરે. ફરી પાછા ક્યાં પહોંચી ગયા છો? એ જ સ્થાન ઉપર, એટલે કે ઘરે જ પહોંચી ગયા છો. તો જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય, જે સ્થાનેથી ગતિ કરવાની શરૂઆત કરે એ જ સ્થાન ઉપર પાછો પહોંચી જાય ને તો તેનું સ્થાનાંતર 0 થઈ જશે. એટલે જો અહીં આપણને કીધું છે કે જો આપણે એવું માનીએ કે વસ્તુ ગતિ કરી બિંદુ ઓ પાસે પાછી આવે છે તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાત થશે, એટલે કે બે સ્થાન એક જ થઈ જશે અને તેથી તેનું સ્થાનાંતર 0 થશે. પરંતુ આ ગતિ દરમિયાન તેને કાપેલું અંતર થશે ઓ થી એ, એટલે OA પ્લસ એ થી ઓ એટલે AO બરાબર 60 કિલોમીટર પ્લસ 60 કિલોમીટર = 120 કિલોમીટર થશે. આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલ સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. તો ખાસ નોંધો કે તમારે બે ભૌતિક રાશિ અંતર અને સ્થાનાંતર વિશે શીખવું ખાસ મહત્વનું છે.
તો અને તો જ તમે સુરેખ પથ પર થતી ગતિ વિશેનો અભ્યાસ કરી શકશો. જો આપણને અંતર અને સ્થાનાંતર નો તફાવત શું છે, અંતર કઈ રીતે ગણવામાં આવે છે, સ્થાનાંતર કઈ રીતે ગણી શકાય, આ બાબતનો ખ્યાલ નથી તો આગળનો આપણો અભ્યાસ છે ડિફિકલ્ટ લાગશે. આપણને એક પ્રવૃત્તિ આપેલ છે, સરસ મજાની પ્રવૃત્તિ છે કે જેના દ્વારા તમે શીખી શકશો કે અંતર અને સ્થાનાંતર કઈ રીતે તમે માપી શકો. રોજિંદા જીવનમાં જો અંતર અને સ્થાનાંતર માપવું હોય તો પ્રવૃત્તિ 8.3 એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લો. બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે એટલે કે બાજુ પર ચાલતા જાઓ. તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. આ કિસ્સામાં બંને વચ્ચે તમે શું તફાવત નોંધો છો? આપણે ડ્રોઈંગ દ્વારા અહીં શીખીશું. ધારી લ્યો કે અહીંયા મેં જે આકાર દર્શાવ્યો છે એ આપણું બાસ્કેટબોલનું મેદાન છે. હવે આપણે આ જે ખૂણો છે ડાબી તરફ ઉપરનો ખૂણો, આ ખૂણાની સામેની તરફ જવું છે એટલે કે જમણી તરફ નીચેનો ખૂણો. એટલે આપણે અહીંયા આ રીતે આવીએ છીએ નીચેની તરફ અને નીચેથી પછી જમણી તરફ. હવે હું તમને આ બાજુઓના માપ આપી દઉં. ધારી લ્યો કે આપણે જે દોરેલ છે એ ચોરસ આકૃતિ છે અને દરેક બાજુઓ છે ને એના માપ 10 મીટરના છે. તો તમે અહીંયા ડાબી તરફ ઉપરનું જે કોર્નર છે ત્યાંથી લઈ અને આ રીતે ધારે ધારે ચાલીને અહીંયા પહોંચો છો જમણી તરફ નીચેના કોર્નર તરફ અથવા તો નીચેના કોર્નર પર. તો ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો કપાયેલું અંતર કેટલું? તો કે ડાબી તરફના કોર્નરથી ઉપરના કોર્નરથી બરાબર નીચે આવો એટલે 10 મીટર, પછી એ કોર્નરથી જમણી તરફ જાઓ એટલે ફરી પાછું 10 મીટર. તો કુલ અંતર કેટલું કપાયું? તો કે 10 + 10 એટલે કે 20 મીટર. બરાબર. હવે સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતર જાણવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વની બાબત કે અહીંયા તમને એક દોરડું લેવાનું કીધેલ છે. દોરડું લઈ તમારે આ જે ડાબી તરફ ઉપરનો ખૂણો છે ને ત્યાંથી આ જમણી તરફ નીચેના ખૂણા સુધી આમ સીધે સીધું દોરડું પાથરવું પડશે અથવા તો ગોઠવવું પડશે. બંને ખૂણા ઉપર અડી જાય એ રીતે તમારે દોરડું ખોલી નાખવાનું. પછી તો કે દોરડાની જે લંબાઈ આવે ને આ એક ખૂણાથી બીજા ખૂણા સુધી તમે જે દોરડું લાંબુ કર્યું છે ને એની જે લંબાઈ આવે ને એ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા તમે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ શીખી શકશો. બરાબર. અહીંયા કપાયેલું અંતર જે છે એ આપણા ઉદાહરણ પ્રમાણે 10 મીટર + 10 મીટર એટલે 20 મીટર થતું હતું. પણ તમે જે દોરડાની લંબાઈ માપશો ને વિદ્યાર્થી મિત્રો એ 20 મીટર કરતા ઓછી આવશે. સ્થાનાંતર ઓછું તમને જોવા મળશે પણ કપાયેલું અંતર વધારે જોવા મળશે. એટલે તમને કીધું જોવો આ કિસ્સામાં બંને વચ્ચે તમે શું તફાવત નોંધો છો? તો તમે એવું જોશો કે સ્થાનાંતર છે ને એ 20 મીટર કરતા ઓછું હશે. દોરડાની જે લંબાઈ તમે માપશો ને મેજર પટ્ટીની મદદથી માપી લેવાની. બરાબર. કાં તો બે ખૂણા વચ્ચેનું અંતર મેજર પટ્ટીથી માપી લેવાનું. તો સ્થાનાંતર કઈ રીતે મળ્યું તમને? તો ફરીથી એક વખત શીખી લો. આ રીતનું આપણું બાસ્કેટબોલનું મેદાન હતું. ડાબી તરફના ઉપરના ખૂણેથી શરૂઆત કરી, જમણી તરફના નીચેના ખૂણે ગયા. આ રીતે નીચે આવ્યા પછી જમણી બાજુ ગયા.
તો 10 પ્લસ 10 બરાબર 10 પ્લસ 10 એટલે કેટલા કિલોમીટર થયા વિદ્યાર્થી મિત્રો? સોરી, કેટલા મીટર થયા? તો કે 10 પ્લસ 10 એટલે 20 મીટર બરાબર. હવે તો કે હવે તમારે અહીંયા મેજર પટ્ટીથી આ એક ખૂણાથી બીજા ખૂણા સુધીનું અંતર માપી લેવાનું. આ જે અંતર આવશે એ 20 મીટર કરતા ઓછું હશે, જે તમને સ્થાનાંતર આપશે. શા માટે સ્થાનાંતર? કેમ ખબર પડી સ્થાનાંતર? તો ફરીથી તમે યાદ કરી લ્યો અગાઉની બાબત કે તમારું પ્રારંભિક સ્થાન અહીંયા હતું જ્યાં રાઉન્ડ થયું ત્યાં, અને અંતિમ સ્થાન અહીંયા છે જ્યાં બીજું રાઉન્ડ આવ્યું ત્યાં. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર એ માપવું હોય તો કઈ રીતે માપી શકાય? તો કે બંને વચ્ચે સીધી લીટી દોરવાની. આ આવશે તમારા માટે સ્થાનાંતર બરાબર. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે એ તમને સ્થાનાંતર આપશે. તો સ્થાનાંતર માપવા માટે તમે મેજર પટ્ટીનો ઉપયોગ કર્યો એટલે એ મેજર પટ્ટીની મદદથી તમને સીધું જે અંતર મળશે ને એ તમારા દ્વારા થતું સ્થાનાંતર હશે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ કે પ્રવૃત્તિ 8.4 ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલું હોય કે જેના દ્વારા તેણે કાપેલ અંતર જાણી શકાય. આ સાધનને ઓડોમીટર કહે છે. તમારે આની વ્યાખ્યા યાદ રાખવાની છે. ઓડોમીટર કોને કહેવાય? ગાડીમાં રહેલું એવું સાધન કે જેના દ્વારા ગાડીએ કાપેલું અંતર જાણી શકાતું હોય તો એને કહેવાય ઓડોમીટર. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કોઈએ જોયેલ હશે કે આ રીતે વાહનની અંદર થોડાક આંકડાઓ હોય બરાબર, કે અહીંયા જુદા જુદા આંકડાઓ 1 0 5 4, પછી અંતે એક આંકડો હોય કે જે બદલતો રહેતો હોય 6, પછી તમે વાહન ચલાવતા જાઓ એટલે આ 6 છે 7 8 9 0 એ રીતે બદલાઈ જાય ને ફરી પાછો 1 આવી જાય અને આગળના આંકડા બદલાતા જાય. તો આ જે રહ્યું ને આ પ્રકારનું મીટર કે જે આંકડાઓ દર્શાવે છે એને ઓડોમીટર કહેવાય. એ વાહન દ્વારા કેટલું અંતર કપાય છે ને એ દર્શાવતું હોય. તમે જે રસ્તેથી ચાલતા હોય એ રસ્તાની જે કોઈ લંબાઈ હોય એ લંબાઈ મપાતી જાય અને એના પ્રમાણે તમારા દ્વારા કપાયેલું અંતર છે એ નક્કી થતું જાય બરાબર. હવે તમને શું કે જોવો, પણ તમને એક બીજી સ્પષ્ટતા કરી દઉં કે ઓડોમીટરની સાથે સાથે એક આ રીતે બીજું મીટર હોય કે જ્યાં આ રીતે જુદા જુદા આંકડાઓ લખ્યા હોય. ફોર એક્ઝામ્પલ ડાબી તરફ 0 અને જમણી તરફ 100, આ રીતે આંકડાઓ લખેલા હોય અને એક કાંટો હોય જે 0 થી 100 વચ્ચે તમે જેમ એક્સિલરેટર એટલે જેને આપણે લીવર કહીએ છીએ, જેમ એક્સિલરેટર દબાવો એમ એ કાંટો છે એ 0 થી બીજી તરફ જતો હોય. તો આ જે મીટર છે ને વિદ્યાર્થી મિત્રો એને સ્પીડોમીટર કહેવાય. અને એ સ્પીડોમીટર થી અહીંયા નીચેની તરફ તમને વાહન કેટલા કિલોમીટર ચાલ્યું છે એ દર્શાવતું હોય. આ પ્રકારનું જે મીટર છે ને એને કહેવાય ઓડોમીટર બરાબર. એટલે ઓડોમીટર શું છે, સ્પીડોમીટર શું છે આપણને ખ્યાલ આવી ગયો. હવે શું કે છે, એક કારને ભુવનેશ્વર નામના સિટીથી નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે છે. ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત 1850 કિલોમીટર છે. તો આ બંને શહેરો વચ્ચેનું તમને અંતર આપેલું છે. ભુવનેશ્વરથી લઈ અને નવી દિલ્હી સુધીનું અંતર 1850 કિલોમીટરનું છે બરાબર. હવે તમને શું કીધું, જો ભારતના રોડ નકશાનો ઉપયોગ કરી ભુવનેશ્વર અને દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર ગણીને તેની નોંધ કરો. તો નકશો લ્યો ને તો નકશો સ્કેલમાં પ્રમાણે હોય. તમારે ભુવનેશ્વર અને દિલ્હી વચ્ચે ફૂટપટ્ટીની મદદથી માપી લેવાનું કેટલું અંતર છે. ફોર એક્ઝામ્પલ કે 15 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર આવે બરાબર. પછી નકશો સ્કેલમાં પ્રમાણે હોય. તમને એવું કીધું હોય કે આ નકશાને કેટલા ગણો નાનો કરવામાં આવ્યો છે. ભારતનો નકશો છે એને 100 ગણો નાનો કરેલો છે, 1000 ગણો નાનો કરેલો છે, 5000 ગણો નાનો કરેલો છે. જે પ્રકારનો નકશો બરાબર, જેમ નાનો નકશો હોય એમ સ્કેલમાં એનો મોટો હોય. તો તમને જે અંતર મળ્યું હોય ને ફૂટપટ્ટીની મદદથી ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું નકશાને જેટલો નાનો કરવામાં આવ્યો હોય ને એ સંખ્યા વડે તમારે ગુણાકાર કરવો પડે.
તો શું થાય તો કે ભુવનેશ્વર અને દિલ્હીને તમે સીધી લીટીમાં ફૂટપટ્ટીની મદદથી માપી લીધું કેટલું અંતર છે, બરાબર. પછી નકશાને જેટલો નાનો કરવામાં આવ્યો હોય ને એ સંખ્યા વડે ગુણાકાર કરી નાખો ને તો તમને સ્થાનાંતર મળી જાય. અને બીજી એક ખાસ બાબત કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચે જે રસ્તો પડે છે જવા માટેનો, બરાબર, એની લંબાઈ તમને આપી દીધી છે કે 1850 કિલોમીટરનો રસ્તો થાય છે. એ ઓડોમીટર ઉપરથી ખબર પડી. તો સ્થાનાંતર છે ને એ કાં તો 1850 કિલોમીટર એક્ઝેક્ટ એટલું હોઈ શકે અથવા તો 1850 કિલોમીટર કરતા ઓછું જ હશે. એટલે બાસ્કેટબોલના મેદાન જેવું જ આ ઉદાહરણ છે. એમાં કાંઈ નવીન વસ્તુ નથી, પણ શહેરોના નામ આપ્યા હોય ને ઓડોમીટર ને નકશો લેવાનો કીધો હોય તો આપણને થોડુંક જટિલતા ઊભી થાય, ડિફિકલ્ટ લાગે, પણ એવું કાંઈ છે નહીં, બરાબર. હવે આગળની જો વાત કરીએ ને તો આપણને સરસ મજાના અહીંયા 3 પ્રશ્નો પૂછેલા છે, જેમાં બીજો પ્રશ્ન આપણે પછીના લેક્ચરમાં ડિસ્કશન કરીશું, પણ પહેલો અને ત્રીજો પ્રશ્ન છે ને ટૂંકમાં જોઈ લઈએ હાલમાં. તો પ્રશ્ન નંબર 1 કે કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલું છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. હમણાં જ આપણે ઉદાહરણ લીધું વિદ્યાર્થી મિત્રો કે જો તમે શાળાએ સાયકલ લઈને આવો અને શાળાએથી ફરી પાછા તમારા ઘરે પરત ફરો તો તમારા દ્વારા કપાયેલું અંતર કંઈક હશે, XYZ જે પણ હોય, પણ તમારું સ્થાનાંતર શૂન્ય થઈ જશે. એટલે તમારો જવાબ કંઈક આ રીતે આવશે, કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે તો તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. પછી ઉદાહરણ આપવાનું કીધું છે તો નવો પોઈન્ટ કરીને લખીશું ઉદાહરણ, જેમાં એ રીતે લખવાનું થાય કે જો કોઈ વિદ્યાર્થી પોતાના ઘરેથી સાયકલ લઈ અને શાળાએ આવે અને શાળાએથી ઘરે પરત ફરે તો તેના દ્વારા કંઈક અંતર કપાય છે, પરંતુ ઘરે પરત ફરે છે તેથી પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન થઈ જાય છે, તેથી તેનું સ્થાનાંતર શૂન્ય ગણાય છે. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન આપણે જે બાસ્કેટબોલના મેદાનવાળી પ્રવૃત્તિ શીખ્યા ને એ પ્રકારનો જ છે, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. ત્રીજો પ્રશ્ન પહેલા લઈ લઈએ. સ્થાનાંતર માટે નીચેનામાંથી શું સાચું છે? પહેલું, તે શૂન્ય હોઈ શકે નહીં, તો આ ખોટું છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે જો કોઈ પણ વસ્તુ જ્યાંથી ગતિની શરૂઆત કરે છે ત્યાં જ પરત ફરે તો વસ્તુ દ્વારા કપાયેલું અંતર કંઈક ને કંઈક હોઈ શકે, પણ સ્થાનાંતર શૂન્ય થઈ જાય છે. બી, તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. તો અહીંયા બી વાક્ય પણ ખોટું છે. આપેલા બંને વાક્ય ખોટા છે, એક પણ વાક્ય સાચું નથી. શા માટે? તો કે સ્થાનાંતરનું મૂલ્ય ક્યારેય પણ કપાયેલ અંતર કરતા વધારે હોઈ શકે નહીં. ઓછું અથવા તો કપાયેલા અંતર જેટલું હોઈ શકે પણ વધારે હોઈ શકે નહીં. ચાલો આજના લેક્ચરને અહીં પૂર્ણ કરીએ છીએ. અંતર અને સ્થાનાંતર માટે અહીંયા આપણે જે ઉદાહરણ શીખ્યા કે વસ્તુ ઓ બિંદુથી શરૂ કરી અને ગતિ કરીને જુદા જુદા બિંદુઓ સુધી જાય છે, તો આ પ્રકારનું ઉદાહરણ આપણી પાસે એક જ હાજર છે અત્યારે હાલમાં. તો પાઠ્યપુસ્તકમાં આ ઉદાહરણમાંથી જોઈને તમે તમારી રીતે જુદા જુદા બિંદુઓ નક્કી કરી વસ્તુ એક બિંદુથી બીજા બિંદુ સુધી જાય તો કેટલું અંતર કપાય છે અને કેટલું સ્થાનાંતર થાય છે તે તમે જાતે પણ શીખી શકો છો, અથવા તો અહીંયા જે ઉદાહરણો આપેલા છે, જે સ્થાન લીધેલા છે A, B અને C, તેનું તમે જાતે પ્રેક્ટિસ કરીને પણ અંતર અને સ્થાનાંતર મેળવતા આ લેક્ચર ભણી ગયા બાદ શીખી શકો છો. એ ખાસ શીખી લેજો, કારણ કે આગળના અભ્યાસ માટે ખાસ જરૂરી છે. ચાલો મળીએ પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર.